રાંદેર પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનાને અંજામ આપી છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી રાંદેર પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સુરત શહેર નાઓએ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારોને શોધી કાઢવા માટે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓએ કચેરીના છાવક ક્રમાંક નંબર 8 ડ્રાઈવ 553/2024થી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ રાખી હોય, જેથી લાંબા સમયથી ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરી હોય. અધિક પોલીસ કમિશનર કે.એન. ડામોર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર રાકેશ પી. બારોટ ઝોન 5 સુરત શહેર, મદદનીશ પોલીસ કમિશનર બી.એમ. ચૌધરી કે ડિવિઝન સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સોનારા રાંદેર પોલીસ સ્ટેશન, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ગોસ્વામી રાંદેર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ. પરમારના નેતૃત્વ હેઠળ નાસ્તા ફરતા ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કૂલના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રામસંગભાઈ, તેમની સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોહમ્મદસિંહ હેમુભા પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતને આધારે રોની ઉર્ફે મલિંગા રવિભાઈ ઢોળિયા પટેલ, રહેવાસી પ્લોટ નંબર 127, હળપતિ કોલોની, ઇસ્લામપુરા, ચીમની ટેકરો, જૂના ડેપો, સલાબતપુરા પાવર હાઉસની પાછળ, ઉમરવાડા, સુરત, હાલ રહેવાસી બિલ્ડિંગ નંબર L8, ઘર નંબર 180, એસએનસી ટેનામેન્ટ, શાસ્ત્રીનગર, ખટોદરા કોલોનીની બાજુમાં, ખરવરનગર, સલાબતપુરા, સુરત, મૂળ ગામ નવસારીને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય. આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.